ઉત્તરાયણ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરાના રાજમાર્ગો પર ઘાતક ચાઇનીઝ દોરીનો આતંક જોવા મળી રહ્યો છે। છેલ્લા 48 કલાકમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં પતંગની દોરીની અડફેટે આવતા 4 વાહન ચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વડોદરા પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં બજારમાં તેનું છુપી રીતે વેચાણ થઈ રહ્યું હોય તેમ જણાય છે। 4 પેશન્ટ આવી ચૂક્યા છે અને હજી તો ઉત્તરાયણને થોડી વાર છે, તેમ છતાં હજુ શરૂ થઈ ગયેલું છે। તો એ બાબતમાં મારે એટલું કહેવાનું, જાહેર જનતાને હું એટલી વિનંતી કરીશ કે ચાઇનીઝ દોરો જે આજકાલ વેચાય છે અને કાચવાળા દોરા વેચાય છે, જે ખરેખર ખૂબ જ હાનિકારક હોય છે। એનો કટ લાગે તો ઘણું ડીપ કટ થઈ શકે છે અને ખાસ કરીને જ્યારે એવા દોરા ગળાની આજુબાજુ વીંટળાય ત્યારે ગંભીર ઈજાઓ થઈ શકે છે।